બાપુ કે આનો અવાજ બેસી ગયો તો કીર્તિભાઈ કે બાપુ એ વરની માં છે. અને આપણે જોજો દીકરાના લગ્ન હોય ને એટલે માને એટલો હરખ હોય, લગ્ન પતે એટલે વરની માનો અવાજ બેસી જાય, હસવાડા. કારણ કે વેવાળના હાથના ઢેફલાય ખવાઈ ગયા હોય, પાછા ડાલડા ઘીના. હવે તકલીફ શું થઈ ખબર? હવે હાચું ખાઈ તો અવાજ વયો જાય. પેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસને નડતું હતું, અત્યારે હાસું નથી ખાઈ શકતા, એ નડે. પેટે તકલાદીના પેટના થઈ ગયા છે, એ પીઝા ને બર્ગર સિવાય બીજું પાળતા નથી. એટલે બન્યું એવું સાહેબ, મહેમાન રોકાણો 15 દી થઈ ગયા. ગુજરાતી છે સાહેબ. હા, અરે એ ક્યાં કરો સાહેબ, આઝાદી વખતે આખા દેશમાં આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફેર્યા ત્યારે પહેલા વહેલા 1800 પાદર આપ્યા હોય ને તો એ ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ. પહેલ ગુજરાતે કરી, એટલે કાંઈ ખોટા વખાણ નથી. ગુજરાતીમાં જન્મ એનું ગૌરવ છે અને આપણે આગળ છે, એ વાત સાચી છે. અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છે. ઓલો રોકાણો 15 દી, એ ગુજરાતી જ હતો. કહાણું મોટું કરીને ગરદણી બેઠા એટલે એની પત્નીએ કીધું, મોજે દરિયા, આ બધું વાહ. ફરમાઈશોના બોર્ડ લઈને આવ્યા, કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ. આવું ઓડિયોસ ક્યારેક જ મળે. આ નરું સત્ય. બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે, કેટલા છે એની કરતા કેવા બેઠા છે એ મોટી વાત છે સાહેબ. હા, એમાં કોઈ સવાલ નહીં. એટલે એની પત્નીએ કીધું ઓલો રોકાણો. એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ હાવ દિવેલ પીધું હોય એવું મોઢું થઈ ગયું. એ કે આ જો ને 15 દી થા રોકાણો છું. કે પણ તમારો ભાઈ બંધ એટલે અમારે તો કાંઈ કહેવાય નહીં. કે પણ 15 દી થયા, કહેવું જોવે ને, સવારે ન હોય. બેને કીધું તમારે કહેવું જોવે ને, તમારે મૂંઝાવાય. અને તમે સાંભળી લેજો, જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ને ત્યારે એની પત્ની જ ઊભી થઈ જો. જ્યારે આ મહાદેવ શુંભ નિશુંભ મહિષાસુર ચંડ મુંડ ભસ્માસુર આ બધા વરદાનાની પહેલી લઈ ગયા હતા. અને એણે જ્યારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવને થયું હતું વરદાન મેં દઈ દીધા અને હું જીતી શકું એવી શક્તિ છે નહીં. વરદાન દેવાઈ ગયા, શક્તિ તો છે મારી પાસે, પણ મેં એને વરદાન આપ્યું એટલે હું કાંઈ ન કરી શકું. તેથી પાર્વતી ઉમા શબ્દ કોનો છે ખબર? મહાદેવનો. આપણે પહેલા નિયમ હતો પત્નીનું નામ ન લેવાય, અને પત્ની છે એના પતિનું નામ ન લે. એટલે હું લીધા જેવા ન થાય કે ના. એક ગાંઠ વાળેલી હતી કે નામ એનો નાશ. કહેવત છે આપણી, જેનું નામ એનો નાશ. એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને, એનો કોઈ દી નાશ ન થાય. એટલે હવે તો મળ્યા ચિંટુ ચંપુ બકા. આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું છું જ. એટલે મૂળ વાત સાહેબ. એટલે પછી એનું નામ આપણને બીજું ગમતું હોય એવું પત્નીનું નામ એ નામથી આપણે બોલાવતા, એના મૂળ નામથી નહીં. એમ મા ભગવતીનું નામ પાર્વતી છે, એનું નામ પાર્વતી છે, પણ મહાદેવને ગમતું નામ હતું એ ઉમા કહીને બોલાવતા. રામાયણ વાંચી લેજો સાહેબ, શાસ્ત્રો વાંચી લેજો. એ ઉમા કહું મેં અનુભવ અપના, મહાદેવ બોલે. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના.
એટલે ભગવાન શિવે નામ પાડેલું છે ઉમા, એના મંદિર માટે આ દેવાનું છે. પુરુષ જ્યારે મૂંઝાય ત્યારે શિવ મૂંઝાણા છે, ત્યારે ભવાની ત્રિશુલ લઈને અને એનું સ્વરૂપ મહાકાલી મળ્યું, ચામુંડા મળ્યું. અરે શેઠ સગાળશા મૂંઝાઈ ગયા. ઓલાએ કીધું કે દીક મારે માણસની માટી ખાવી છે, તો માણસ દાડીએ નથી મળતું તો મરવા કોણ મળે? અને જો આજે હું નહીં, જો આ ગુજરાત આપણું, કાજ હું નહીં જમાડું તો કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, થઈ જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. કાલી કોઈ દુહો નહીં ગાય. અને શેઠ સગાળશા મૂંઝાણા. તેથી કહેવાય ગયો સંગાવતી વાણિયા હતા, પોતે વૈષ્ણવ હતા. અને એને ઓરડા બોલ્યા, શેઠ શું મૂંઝાણા? કે આ પરિસ્થિતિ છે કે મેં જેને જીણ્યો છે મારો દીકરો સેલિયો ભણવા ગયો છે, એ કેદી કાયમ આવશે? જાઓ, સાધુ ભૂખ્યા ન જાય, લઈ આવો એને. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો, એક ભાઈ મૂંઝાઈને હુતા હતા, ઊંઘ નહોતી આવતી. તેની પત્નીએ કીધું, હું પડખ્યા ફેર ફેર થયા, ઊંઘ કેમ નથી આવતી? હુઈ જાઓ. એ કે એવું કાંઈ નથી. આપણી બાજુવાળા સંજયભાઈ છે ને, કે હા એ 5 લાખ રૂપિયા માગે ને કાલની મુદત છે, કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં, એટલે મૂંઝાણો. ઓહો, 5 લાખ રૂપિયામાં કરોડ રૂપિયાની નીંદર બગાડો છો? એની પત્નીએ કીધું, શાંતિ રાખો, થઈ જાય બધું. એને પૂછ્યું કે આની પાસે ક્યાંક બેલેન્સ પડ્યું છે, અથવા તો ઘરેણા હશે તો વેચી નાખશે. એને તો એ જ વાત આવે ને યાર. અને બેને બારી ખોલી રાતે 1:30 વાગે. સંજયભાઈ, એ સંજયભાઈ, હા બેન, તમારા ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે? કે હા. નથી દેવાના, થાય એ કરી લ્યો, કરીને બારી દઈ દીધી. પછી એને પતિને કીધું કે હવે તમે હુઈ જાવ, જાગશે સંજયભાઈ. પણ આ મહેમાન 15 દિવસ જતો નહોતો. એની પત્નીએ કીધું કે તમારે મને કહેવું જોઈએ ને, હવારમાં મહેમાન ન હોય, મૂંઝાવાનું થોડું હોય. મરદ જેવા માણસ થઈ સોથે ફેરે આગળ હું હતી, તમારા 3 ફેરા અટકી જાય ત્યારે કહેવાનું સોથે ફેરે મેં મોર થાવ. જમાડ્યા, રાતે વાળું કર્યા, જમીન સુવા ગયા. એ મહેમાન સૂતા હતા ને, બેન ન્યા ગયા. એને કે અપમાન કરું ને એટલે હવારમાં ભાગી જાય. મહેમાન સૂતા હતા ને એટલે ડાયરેક્ટ ગાડલું ખેંચ્યું. હવે ગાડલું પૂછ, 15 દિવસે આવ્યા, તમે આવ્યા તેદુના છોકરા નીચે હુવે છે, લાવો ગાડલું. એમ કરીને બેન ગાડલું ખેંચીને વી ગયા હતા. મારો દીકરો ઓછી કુલીને વાહે ગયો. આલ્યો આલ્યો બેન, ઓછી કોઈ લેતા જાવ, મને તો હાવ હેઠું જ ફાવે. હવે આને કેમ કાઢવો હોય કયો? એટલે પહેલાં ખબર, આપણે ગામડામાં આપણું ડેલી હોય અથવા તો દરવાજો હોય, ત્યાં બહાર ઓટો રાખતા. અને મહેમાન આવ્યા ને, એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ, ઓટે બેઠા બેઠા દાંતણ કરતા. ત્યાં મહેમાન સવારમાં દાંતણ કરતો હતો, ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંદૂક આમ કરે. મહેમાન આમ એવો, ત્યાં મહેમાનનું દાંતણ મેં ઢક 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 ઢક. એટલે ગરધણીએ કીધું, શું થયું? ગરધણી કે શું થયું? દાંતણ કરો માયાભાઈ, દાંતણ કરો. અરે દાંતણ શું કરે? ઓલો બંદૂક. કે ના ના તમ તારે, તમે ચિંતા કરો માં. કે કેમ? 4 મહિના પહેલા એની ઘરે મહેમાન આવ્યો ને, એને મેં ભડાકે દીધો હતો, અને તે દી એને એમ કીધું હતું કે હવે તારી ઘરે મહેમાન આવવા દે. ઓલો દાંતણ કરવા ખોટી થાય? એમ ગુજરાતી બેંકમાં ગયો. હું કીર્તિભાઈ ભણતો ને, એટલે બોલો હું ભણતો, બોલો હાવ એક ઝીણી વાત કહું, હાવ ઝીણી વાત. હું ભણતો ને ભાઈ, તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા, મને બહુ મારું ધ્યાન રાખતા. હા, એ મને ક્લાસમાં ઊભો કરતા. હું કામ? બધા મને જોઈએ કે ને, બીજું નહીં. કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને, એટલે મને ઉઠબેઠ કરાવતા.
એટલું નહીં કીર્તિભાઈ, મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાથ માટે તડક્યામાં ઊભો રાખતા. એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં. મારા અક્ષરો એટલા બધા હારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને તો મને એકનો એક પાઠ 10 વાર લખાવતા. અને હજ તો ક્યારે થતી કહું, મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા, મને બીજા ધોરણમાં જવા જ ન દેતા. મારા કાકા મને પૂછતા કે તું ભાઈ 8માં લઈ 9માં આવી ગયો? મેં કીધું હું 2 વાર આવી ગયો. પણ સાહેબ એમ કહે છે 8મા ધોરણના જે સાહેબ છે ને એ કાકા એટલો બધો મને પ્રેમ કરે તે એમ કહે કે ના ભાઈ ભલે બધાય 9માં વયા જાય તારે નથી જવાનું. એટલે મને આગ્રહથી રાખ્યો હતા. વળે કાકા એમ કે આગ્રહ હોય તો રોકાઈ જવાનું પટા. એટલે અમે ભણતા ને સાહેબ, એટલે એકચ્યુઅલી બહુ યાદે નથી એટલું બધું, પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. સાપુતારા ત્યારે, અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામની આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું. હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું. એ શૂટિંગ હાલતું. તમારા સાહેબોએ ત્યાં શેડા કર્યા કે શૂટિંગ જોવું છે. તો એ લોકોએ હા પાડી રામાનંદ સાગરે, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. હા અમારો અમલો ને બધા છે એમાં બનેલા છે, ખોટી વાત ન કહેતો. હામા પક્ષમાં 1-2 સાહેબ ગયેલા છે કુંભકર્ણની હારે. હા આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ. હા આપણા 3-4 ગુજરાતી એમાં હતા. શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા. હા વિશ્વામિત્ર સહ રામ લક્ષ્મણો. એટલે અમે શૂટિંગ જોવા ગયા હતા. આપણે મેં તો પહેલી વાર જોયું, ત્યારે એવી ખબર નહોતી કે આપણા પાત્રો હોય. અમારે એમ કે હાસુકલા જશે રામ ને રામ. તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા ચા પીતા હતા. આ તો મેં કીધું ભેગા બેઠા હતા. ઘણું જ. અરે કમંડળમાં સાહેબ, વિશ્વામિત્રના કમંડળમાં જ તે, એટલે ટૂંકમાં એ જે આપણા શ્રીકાંતભાઈ સોની, શ્રીકાંતભાઈ સોની એમાં બીડીયું બાકસ નહીં રાખે. જોયેલું મને યાદ છે, કારણ કે પહેલું જોયું એ ભૂલાય નહીં. પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ હાલતું હોય ત્યારે ડબિંગ ન હોય, અને એ વાતો થતી હોય એ કે ડબિંગ ન થતી હોય, એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને. એ ઓલા મ્યુઝિક ઉપર હાલતું હોય તો એ બધું હાલતું હતું. મેં પહેલી વાર શૂટિંગ જોયું, આમાં લડતા હતા ને બધા, પાછા વાતો કરતા જાય કે તમે કેટલા ભાઈઓ હતા? કે અમે 4 ભાઈઓ. ધંધો શું કરો છો? તક 2 રાક્ષસ છે 2 વાંદરા થયા. પગાર શું છે? કે રોજના 150-150 રૂપિયા નક્કી કર્યા છે. અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જે જો 2-5 દી વચ્ચે તો પાછા 50-50 રૂપિયા વધારે દે. જમવાનું તો કે જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે. એ કે તારી પાસે માણેક ચંદ કે માવો કાંઈ છે? તક મારી પાસે કાંઈ નથી. તો હું થોડ્યા આવો ગમે. ગુજરાતી બેંકમાં ગયો યાર, આપણો ગુજરાતી બેંકમાં, મુંબઈ મહારાષ્ટ્રની બેંકમાં ગયા. ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. કે ઈકડે આ તુલા અહીંયા આવી ભાઈ, લોન લેવી છે. કા મોર્ગેજમાં અહીંયા તમારા મકાન, જમીન, દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ મારે તમને લોન આપવી? તો કે આ મારું આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે, બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો. આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી એ સમય, આમાં તો 50 લાખ રૂપિયા મળે.
અને લેવા હતા 50,000 એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઈનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી, આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો કે જે મર્સિડીઝનો માલિક એને 50,000 ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? હારી મર્સિડીઝ ઓરિજિનલ જે છે ને ચાઇનાનું તો ડબલું નહીં હોય ને. રાજ્ય પેપર જોયા, નંબર નાખ્યા, તો એ તો જે શોરૂમ માલી છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે, પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને, બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે. ઓલો 1 મહિને આવ્યો, 1 મહિનાનું વ્યાજ આપ્યું, 50,000 રૂપિયા આપ્યા અને કીધું કે લ્યો સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારું 2,000 વ્યાજ, લાવો મારી ગાડી, લાવો મારા પેપર. નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન થઈ, પેપરો પાછા આપી દીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું કે ચા પીશો? અરે કે ચા તો ગુજરાતીને ડબલ જોવે ભાઈ. સ્પેશિયલ ચા મગાવી, ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું કે મારા બાપ 1 મહિનાથી હૂતો હોવ તો તારા પેટનો હોવ, એટલે શું તમને વાયુ થી? કે વાયુ નહીં, તારી ગાડી આ લોન. અરે પણ સાહેબ એમાં હું જ જવાનું હોય ને, આમાં કઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો. તું મર્સિડીઝનો માલિક અને તને 50,000ની જરૂર પડી કેમ? તાકે ઈ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું એની કરતાં કહેતો જાને કહેતો તો હજી 50,000 હું મારા ઘરના દઉં. અરે સાહેબ એવું કાંઈ નહોતું. મારે 1 મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાયું હતું નહીં. અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા હતા, અને એ નો ગેરંટી. કૂતરાય બેસે, સકલાઈ સરકે, ગાડીની સલામતી નહીં. એટલે પાર્કિંગના 1 મહિનાના 21,000 રૂપિયા ભાડું થતું હતું. એને બદલે 2,000 રૂપિયામાં તમે મારી ગાડી હાચવીને ઉપરલી 50,000 1 મહિનો વાપરવા આપ્યા. આ ધંધો કરાય ને સાહેબ, એ આપણા ગુજરાતી છે. એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે, આપણી પાસે કળા છે, સંસ્કાર છે, પણ મારા બાપ હપ રાખજો. અહીંયા ગુજરાતી બનીને રહેજો, અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ન રાખતા.